છેલ્લા 6 મહિનાથી તેજસ આડેદરા નામનો વ્યક્તિ પારેખ પરિવારને હેરાન પરેશાન કરતો હોય અવારનવાર ધાકધમકી, છરી મારવાની ધમકી તેમજ છોકરાને ઉપાડી જવાની ધમકી આપીને પીછો કરતો હોય. પારેખ પરિવાર અનેક પોલીસ મથકો તેમજ પોલીસ કમિશનરની વારંવાર અરજી કરવા છતાં કોઈ ધ્યાન આપતું ન હોય અને રાજકારણીઓ પોલીસની ફરિયાદ ન લેવાનું કહેતા હોય તેવું જાણવા મળ્યું છે. તેજસ આડેદરાના ડરથી આજે પોલીસ કમિશનર કચેરીએ આખું પરિવાર ઘર છોડીને હિજરત કરવા મજબૂર થયું હતું. તેમ છતાં ધ્યાનમાં ન લેતા અંતે પરિવારની મહિલાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. અહેવાલ દીપક રાઠોડ. આજે મારું નામ ચંદ્રિકાબેન પારેખ છે. લક્ષ્મીવાડી 6 નંબરમાં હું રહું છું અને આજે 3 મહિના છે. 14/5થી અમને હેરાન કરે છે તો અત્યાર સુધી હેરાન કરતો આવ્યો છે. મારા મિસ્ટરને કલ્પેશ દિલીપ તેજસ વિનુભાઈ પારેખ અને તેજસ વિનુભાઈ આડેસરા અને રાજકોટના અંદર અમને રહેવા નથી દેતો. સોની બજારમાં જાય ભેગા એને મારા દીકરાને મારે છે, મારા ધણીને એટલું મારે છે, મારા છોકરાને ઘરેથી બહાર નીકળવા નથી દેતો. અમારા ધંધામાં એટલી તકલીફ આપે છે કે અમે કોઈ પણ જાતનો ધંધો કરી શકીએ એમ નથી. અને 27/6 અમે રાજકોટ છોડી દીધું હતું. બહારગામ જવા નીકળી ગયા હતા તો રાજકોટના અંદર બજારમાં એમ કહે કે એ બધાનું કરીને વયો ગયો છે. એટલે પાછા રાજકોટ આવ્યા તેદુનું 27/7થી અમને હેરાન કરે છે કે ઘરની બહાર મારો છોકરો નીકળે એ ભેગો વાય જાય છે. છરીની મારવાની ધમકી આપે છે, મારી છેડતી કરે છે. બહાર નીકળું તો રિક્ષામાં બહાર જાઉં તો મારી પાછળ આવે છે. 16/6થી ફરિયાદ ચાલુ. અત્યારે 10 ફરિયાદ મારી ભક્તિનગર પોલીસ સ્ટેશન છે, સીપી સાહેબની અમારી ફરિયાદ છે. 4 તારીખે મહિલા પોલીસે મારી ફરિયાદ છે, 7 તારીખે મહિલા પોલીસે ફરિયાદ છે, 8 તારીખે ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ છે. છતાંય આના કોઈ પગલાં લીધા નથી. એટલે આજથી અમે 5 જણા આત્મવિલોપન કરવા અહીંયા પોલીસ ચોકે આવી ગયા છે. હવે અમારા ઘર આગળ અમારું કોઈ રક્ષણ નથી, સેફટી કોઈ નથી. મારે 2 વર્ષનો પૌત્ર એને મારી ધમકી આપે છે. બહાર નીકળે તો એની પાછળ જાય છે. છોકરાને ઉઠાવી જવાની કરે છે. ઘર ઉપર પથ્થરમારો એ રીતે કરે છે કે અમારું બાયણું ખુલ્લું ને બાયણું ખુલી જાય એટલે જોરથી પથ્થરમારો કરે છે. તો હવે અમારા ઘરમાં કે અમારે બહાર અને રાજકીય નેતા એવા જે ભાજપના રાજકીય નેતા તેના સપોર્ટમાં છે અને સપોર્ટમાં જ્યાં પણ પોલીસ ચોકી અમે અરજી કરવા જાય ત્યાં એમ કહી આવે છે કે આ નિર્દોષ માણસ છે, આને પકડતા નહીં. તો એવી કઈ સત્તા છે ભાજપની કે અહીંયા ગુંડાઓને સપોર્ટ કરે છે? નાગરિક બધા સરખા છે. નાગરિકના અંદર કોઈ પણ નાગરિકને એવું ન હોય કે આને સપોર્ટ ન કરે. રાજકીય નેતા પુનિતાબેન પારેખ છે, રાજકારણના મહિલા સમિતિ સોની સમાજના પ્રમુખ છે. તો એ આવી રીતે સપોર્ટ કરે તો અમારે કઈ રીતે જીવવું? હિના કલ્પેશ પારેખ મારું નામ છે. આ તેજસ વિનોદભાઈ આડેસરા અમને એટલો હેરાન કરે છે, છેડતી કરે છે, પથ્થરમારો કરે છે. અમને ઘરમાં રહેવા જ નથી દેતો. જેવા બહાર નીકળી એવા પાછળ આવે છે અને મારા વરને ને મારા બધાને સતત ધમકી આપે છે કે તમે બહાર નીકળશો તો તમને છરી બોરવી દેશો. એ ફાઇનલ છે. એટલે અમારી ઘરે રહેવાની એકય જાતની સેફટી નથી. અમે ઘરની બહાર નીચે બાથરૂમ જવા ઉતરી નથી શકતા. એટલે તમે અમને રક્ષણ આપો, નાગરિકને એને સપોર્ટ કરો. અમે અહીંને સીપી સાહેબની ઓફિસે એટલે જ આવ્યા છીએ કે અમારી સેફટી રહે. એટલે અમે ઘરેથી અહીંયા આવી ગયા છીએ. જવાના નથી ઘર.